કોસ્ટગાર્ડ તરફથી એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવે છે કે દરિયાની અંદર તોફાન હોવાથી જલ્દી નજીકના બંદર તરફ પહોંચી જાઓ. નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટમાં આપનું સ્વાગત છે. આજે નવા મુદ્દે નવી વાત. જે પોસ્તો એ જ મારતું એ ઉક્તિ કહેવત આજે ગુજરાતની અંદર બની રહી છે, સાર્થક બની રહી છે, નજરે જોવા મળી રહી છે. કહેવાય છે કે વરસાદ એ ખેડૂતનો અને જગતનો તારણહાર છે, પણ એ વરસાદ આજે ક્યાંક કહેર બનીને ગુજરાતની અંદર અલગ અલગ પ્રાંતોની અંદર પડી રહ્યો છે. અને એ વરસાદના કારણે, કમોસમી વરસાદના કારણે સૌથી વધારે કોઈ બરબાદ થયું હોય તો તે ગુજરાતનો કિસાન છે, ધરતીપુત્ર. આમાં વાંક કોઈનો નથી. ગઈકાલે કૃષિ મંત્રી બધું કહેતા હતા, આપણે ગુજરાતના સાંભળ્યા એમની અમુક વાતો આપણી સમજની બહાર છે. આ બધા સાયન્ટિફિક લોકો છે એટલે હવે એમની વાતો આપણા મગજમાં ઉતરે નહીં. છતાં પણ આપણે એના મુદ્દે વાત કરીએ કે અરબ સાગર અને બંગાળના સાગરમાં ઉદ્ભવેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે આજે ગુજરાતમાં સતત 2 દિવસથી જુદા જુદા પ્રાંતો, આપણે દક્ષિણ ગુજરાત લઈએ, સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ લઈએ, મધ્ય ગુજરાત લઈએ અને સાથે સાથે આદિવાસી વિસ્તારો લઈએ. અમદાવાદનો વિસ્તાર હતો, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ થોડો ઘણો વરસાદ થયો, પણ નુકસાનકારક જે વરસાદ જે વિસ્તારોની અંદર થયો છે ત્યાં ખેતી બરબાદ થઈ ગઈ. ચોમાસાની સિસ્ટમની અંદર જે વરસાદ પડે એના કરતાં પણ વધારે વરસાદ પડે છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 2.5 3 ઇંચ વરસાદ પડી છે. સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે 7 થી 8 ઇંચ વરસાદ પડી રહ્યો છે. કેટલાક ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે. પંચમહાલના ગોધરા પંથકમાંથી જે સમાચાર મળી રહ્યા છે પશ્ચિમ વિસ્તારમાંથી, એમાં એવું છે કે તળાવોની અંદર જે તળાવો ખાલી થયેલા હતા ચોમાસા દરમિયાનના વરસાદથી, એ પાછા ભરાઈ ગયા છે. આ બાજુ ચેકડેમો પણ ભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. એટલે સૌથી મોટું નુકસાન ખરીફ પાકો, ચોમાસુ પાકોની અંદર છે. જે ડાંગર થવાની હતી, આશા હતી, પંચમહાલમાં તો એવું કહેવાતું હતું અમુક વિસ્તારોની અંદર કે દિવાળીના 20 દિવસ પછી થશે, કારણ કે દિવાળી સુધી ખેડૂતોને કોઈ આવક નથી. ડાંગર, કપાસ એ બધું થવાનું તો દિવાળી પછી. એ બધા પર પાણી ફરી વળ્યું છે, કુદરતી કહેર ફરી વળ્યો છે. અને જ્યાં હજારો મણ અનાજ પાકવાની શક્યતા હતી, હજારો મણ કપાસ પાકવાની શક્યતા હતી, ત્યાં આજે શૂન્ય વાતાવરણ થઈ ગયું છે. અમે સવારમાં જ કેટલાક ખેડૂતોની ખેતરોની રૂબરૂ મુલાકાત લીધી. ખેડૂત રાતા પાણીએ રૂવે છે અને માથે હાથ દઈને બેઠો છે કે હવે અમારું શું. એ દિવાળી અંધકારમય થઈ ગઈ છે. ખેડૂતના હૈયાની હોળી પ્રગટી છે. કારણ કે આપણે 10 વર્ષથી એના એનાલિસિસ કરીએ ચોમાસાની, તો 10 વર્ષથી ચોમાસું અનિયમિત થઈ ગયું છે ગુજરાતની અંદર. એટલે કે પ્રારંભિક વરસાદ પડે અને પછી એ વરસાદ છેતરામનો સાબિત થાય છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ પડતો નથી. તમાકુની રોપણી જે અમુક વિસ્તારોની અંદર ક્રીમ ગણાય છે, સારી એવી આવક ગણાય છે. ડાંગરની રોપણીથી સારા એવા પૈસા દિવાળી પર મળતા હોય છે ખેડૂતોને. આર્થિક આધાર સ્તંભ છે. કપાસની ખેતી પણ શિયાળાની અંદરનો આર્થિક આધાર સ્તંભ છે ખેડૂતોનો. તે બધી જે ખેતી હતી એ સમયસર થવાને બદલે લેટ થવા માંડી. તમાકુનો આપણે દાખલો લઈએ તો 15મી ઓગસ્ટ સુધી તમાકુ રોપાઈ જવી જોઈએ. એની જગ્યાએ અત્યારે સપ્ટેમ્બર ને ઓક્ટોબર, નવેમ્બરના શરૂઆત સુધી તમાકુ રોપવી પડે એવી પરિસ્થિતિ થઈ છે. અને એમાંય રોપેલી તમાકુ ઓક્ટોબર મહિનામાં હજુ નાની હોય ને એની પર આવો કહેર 3, 3.5 ઇંચ વરસાદ પડે એટલે બરબાદ થઈ જાય. ડાંગરો હવે અઠવાડિયામાં કાપવાની તૈયારી હતી અને એ ડાંગરો અત્યારે બિલકુલ પડી ગઈ છે. એની ઉપર પાણી થઈ ગયું છે ખેતરોની અંદર. એટલે ડાંગર અને ઘાસ બંને ફેલ. કારણ કે ખેડૂતોને એક બાજુ પશુપાલન એનો આર્થિક આધાર સ્તંભ છે. ખેતીવાડીમાં 19-20 હોય તો કદાચ પશુપાલનથી એનું ગુજરાન કરી શકે, પણ એ પશુપાલન પણ કેન્સલ થઈ ગયું. હવે એને ઘાસચારો પણ વેચાતો લાવવો પડશે, એને પોસાય નહીં. આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. આપણે આની અંદર કોઈનો દોષ નથી, આ કુદરતી કહેર છે. અને કુદરત આગળ કાળા માથાનો માનવી ગમે તે કરે પણ લાચાર છે. પણ એને કંઈક સરપાવ આપી છે. સરકારની અંદર સિસ્ટમ છે કે ભાઈ આનું સર્વે થાય ખેતીવાડી વિભાગ દ્વારા, ખેડૂતને કેટલું નુકસાન ગયું છે અંદાજિત એ ગણવામાં આવે ને એને એની કંઈક રકમ આપવામાં આવે
10, 15, 20, 25 હજાર રૂપિયા. પણ અહીં તો કરોડોમાં નુકસાન છે. તમારી આ પેશગીથી કે આ સરપાવથી કોઈ ફરક પડ્યો નથી, કારણ કે જ્યાં પડ્યો છે ત્યાં બરબાદી નહોતરી છે આ વરસાદે. ત્યારે ખેડૂતો તો એવી માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય બેન્કો, સહકારી બેન્કો, ખાનગી બેન્કો, ગુજરાતમાં કામ કરતી ખેતી બેંક જેવી તમામ બેન્કોમાંથી ખેડૂતોએ જે ધિરાણો લીધા છે, ખેતીની લોન લીધી છે, એ દેવું માફ કરવામાં આવે અને પછી આ વાત કરવામાં આવે. કારણ કે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં તો કોઈ સર્વે કરવાની જરૂર નથી. તમે સોશિયલ મીડિયાની સાઇડો જોઈ લેશો, અખબારો જોઈ લેશો, ટીવી માધ્યમની ચેનલો સમાચારથી જોઈ લેશો તો તમને અંદાજ આવી જશે કેટલો વરસાદ છે. કારણ કે ચોમાસામાં જે વરસાદ પડે એના કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. 3, 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. આપણે સિસ્ટમ બદલવી પડે, ખેતીની ફેરબદલી કરવી પડે. કારણ કે આપણે એપીએમસીઓ અહીંયા ખેડૂતોની પ્રોડક્ટ સચવાય. અને મધ્ય ગુજરાતના એક એપીએમસીમાં તો દોડાદોડી થઈ ગયેલી, ડાંગરો આવી જેટલી કટિંગ થઈ નહીં, અને એ જ વખતે વરસાદ આવ્યો ક્યાં મૂકીશું એની દોડાદોડી થઈ ગઈ. તમારી પાસે હજુ સુધી આ ઠેકાણા નથી તો તમને સમજ ક્યારે પડશે આ બધી? કારણ કે ખેડૂતને સરદાર પટેલ સાહેબ કહેતા હતા કે આ દેશની અંદર છાતી કાઢીને ચાલવાનો અધિકાર ફક્ત જમીનમાંથી અનાજ ઉગાડનાર ખેડૂતને છે. તો એ કહેવાતો કૃષિ પ્રધાન દેશ, ખેતી પ્રધાન દેશ, એમાં ઋષિ અને કૃષિની સંસ્કૃતિની જ્યારે વાતો થતી હોય અને એ દેશમાં ઋષિ બી હેરાન થાય છે અને કૃષિ પણ હેરાન થાય છે. આજે આમાં શું છે કે આફતો સુલતાની હોય કે આસમાની હોય, ભોગવવાનું ખેડૂતના માથે જ આવે. આ કેમ? આપણે એમને વીજળી સમયસર આપી શકતા નથી, ખાતરો માટે લાઈનો લાગે, ખાતરો મળે નહીં, ડુપ્લિકેટ બિયારણો ગુજરાતની અંદર, આ ભારત દેશની અંદર. કેમ આ લોકો સામે કડક હાથે પગલાં નથી લેવાતા? વીજળીની અંદર મોટી મોટી વાતો થાય છે, પણ 4 ઝોનની અંદર તમે ખેડૂતોને જઈને પૂછો તો એના ખેતરમાં સળંગ 8 કે 10 કલાક વીજળી આવી, એને સમયસર જરૂર હોય ત્યારે સિંચાઈનું પાણી મળ્યું નથી મળ્યું. કારણ કે વારંવાર નહેરો તૂટી જાય, અંતરાયો ઊભા થાય, નજીકના ગામોને વહેલું પાણી મળે, છેલ્લા ગામોને પાણી ના મળે, એનો પાક નુકસાન થાય. ઉપરથી બેરે ગમે તેથી પાણી લાવીને ખર્ચા કરીને મહેનત કરીને ઊભો કરેલો પાક આવા કમોસમી વરસાદની અંદર બરબાદ થઈ જાય. એના આશા અને અરમાનો ચટણી થઈ જાય. કારણ કે આમાં તો બધા અમને ખેડૂતોએ વધારે એવી વાત કરી કે એકલું અમારું ગુજરાન નહીં, અમે આ માલ બજારમાં વેચીએ, એનાથી અમને જે પૈસા મળે, એનાથી અમારા જે હિસાબો હોય, અમારા જે વ્યવહારો હોય એ સચવાતા હોય. છેલ્લા 10 વર્ષથી ખેડૂત આ વ્યવહારોમાં પણ નબળો પડ્યો. આજે એની અસરો તમે ગામ વિસ્તારમાં ફરીને દેખો તો તમને ખબર પડે કે ક્યાં નબળો પડ્યો. કે ખેડૂત દરેક રીતે લૂંટાઈ રહ્યો. ટેકાના ભાવની વાતોની અંદર સમયસર ખરીદી ના થાય, સમયસર નાના ના મળે ને, એટલે પછી એ માર્કેટમાં એનું પ્રોડક્ટ વેચી દે અને ત્યાં તો વેપારીઓ ઓછા ભાવે જ લેવાના છે. હવે એવી વાત પણ જાણવા મળી છે કે આ વેપારીઓ ધારો કે 350 રૂપિયા માર્કેટનો ભાવ હોય અને ટેકાનો ભાવ 400 રૂપિયા હોય, તો ઘણી જગ્યાએ એવું બન્યું છે કે વેપારીઓ ભેગા કરી લે પેલા 7, 12 ને 8 અને નોંધાઈ દે માલ, અને એ લોકો બારોબાર 50 રૂપિયા, એમને પેલા 250 નફો થવાનો હોય અને 50 રૂપિયા વધનો નફો જે ટેકાના ભાવે વેચાય. એટલે આ બધું બી સેટિંગ ચાલી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક બરબાદ ખેડૂત થઈ રહ્યો છે. શાકભાજીની અંદર પણ નુકસાન થશે આ વરસાદથી, એટલે શાકભાજીના ભાવો પણ વધશે અને એમાં ખેડૂતને જ કશું મળવાનું નથી. વચ્ચે ત્યાં દલાલો ને વેપારીઓ જ માલ ખાવાના. આજે તમે વિચાર કરો કે એની ડાંગર 400-500 રૂપિયા વેચી દે એક મણ, અને સામાન્ય છેલ્લી કેટેગરીના ચોખા લેવા પણ ખેડૂત માર્કેટમાં જાય તો એનો ભાવ 40 રૂપિયા છે, એટલે ડબલ ભાવ એને આપવો પડે. એટલે આ સમજવાની સિસ્ટમ છે કે ક્યાંક ખેડૂત કેમ માર ખાઈ રહ્યો? સિસ્ટમ નથી. આપણે ઇન્ડસ્ટ્રીઝની વાતો કરીએ, ખેતીને ઇન્ડસ્ટ્રીઝના દોરમાં લઈ જાઓ, એને પરફેક્ટ ખેતી બનાવો, આયોજન કરો એનું. વાતો કરવાથી કશું નહીં થાય. અને આજે નુકસાન થયું છે એમાં તો ખેડૂતોની સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં દેવા નાબૂદીથી બીજું કશું ખપે નહીં, અને પછી તમારે મદદ તો કરવી જ પડશે. કારણ કે
ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો, મોંઘા ભાવની દવાઓ અને વીજળી જે એના બિલો ભરીને પોતાનો પાક મહા મુસીબતે ઊભો કર્યો, ખર્ચો કર્યો, આવક તો થઈ જ નહીં, નુકસાન થયું. અને પાછું નવું વર્ષ બેઠું જ છે, એને બીજો પ્રાપ્ત કરવા માટે તો ક્યાંથી લાવશે નાણાં? કોણ આલશે એને? કઈ બેંક આલશે તમારી નાણાં એને? એટલે આ સિસ્ટમ સમજવી પડશે. તમારા દિલની અંદર દયા રાખવી પડશે. વાતો કરવાથી, વીસીઓ કરવાથી, સર્વે કરવાથી કશું ના થાય. આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવું છે. દરેક વિસ્તારની અંદર નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાત લઈ લો, મધ્ય ગુજરાત લઈ લો, સૌરાષ્ટ્રનો ભાગ લઈ લો, બધે મગફળીના કાલે અમને વિડીયો જોયા. સાહેબ, આપણને દુઃખ થાય, આપણા હૈયે આગ લાગે કે આળો ખેડૂતને આટલું બધું નુકસાન, અને એની પર એનું જીવન જ્યારે ચાલતું હોય ત્યારે બહુ અઘરું પડે. એટલે તમે એક વસ્તુ મગજમાં ફિટ બેસાડી દેજો કે કોઈ પ્રોડક્ટ તમારું જીવન ચલાવે એવી કોઈ ફેક્ટરીમાં બનતી નથી. તમે ટોમેટો સોસ ખાઓ, બેઠા બેઠા જામ લગાડીને ખાઓ શહેરના તમારા વાતાનુકૂલિત બંગલાની અંદર, એ પ્રોડક્ટ પણ બાય ખેડૂતની છે. એના ખેતરમાં ટામેટા પાકે ત્યારે તમે ટોમેટો કેચઅપ ખાઓ. તો રોટલી ખાઓ ઘીવાળી 2 પડી, એ પણ પેલા ખેડૂતની ભયંકર મહેનત બાદ એ રોટલી પેદા થઈ. એટલે જે ઉત્પાદક છે, જે પેદા કરે છે, એનું દિલ, એનું દર્દ, એની સમસ્યા આપણે સમજીશું. દર વખતે કોઈ માંગતું નથી. ખેડૂતોના જ્યારે એક બેંકોની અંદરથી લોન લેતો હોય, ક્રોપ લોન, તો કરોડો રૂપિયાના વીમા કપાય છે. તો એ વીમા પાકતા કેમ નથી? આવું થાય ત્યારે પૂરા 25%, 30% સર્વે ના આવા બધા કોને સમજાવો છો? LIC નો વીમો હોય તો 1.5 ગણા પૈસા આલો છો, તો ખેડૂતના વીમાના પૈસા કેમ નહીં 1.5 ગણા? કોને સમજાવો છો? મંજીરા વગાડે છે બધા. એટલે હવે તો તમારે જાગૃત બનવું જ પડશે, અને ખેડૂતોએ પણ જાગૃત બનવું પડશે. જો ખેડૂતો આ બાબતે, આપણે કોઈ હિંસક માર્ગ નથી લેવાનો, આપણે એવું નથી કહેતા, પણ આપણી સાચી રજૂઆત તો એને સંભળાવવી જ પડશે. એ આપણો સરપંચ હોય, ધારાસભ્ય હોય કે નેતા હોય કે મંત્રી હોય, એના સુધી આ વાત સંભળાવવી પડશે. એને આપણું દર્દ બતાવવું પડશે, સમસ્યા બતાવવી પડશે. કારણ કે અહીંથી જે ગયા છે 182, એમાંથી લગભગ 178 ખેડૂત હશે. પણ ગાંધીનગર જતા પેલા રસ્તામાં એક પુલ આવે, દરેક જગ્યાએથી તમે જાઓ ત્યારે પુલ આવે, અને પુલ પછી એ ખેડૂત મટી જતો હોય છે, અને ખેડૂતની સમસ્યા એ સમજતો જ નથી. એ ગમે તેવી સરકારો અત્યાર લગીને આવી, ભાજપની આવી, કોંગ્રેસની આવી, જનતા દળની આવી કે મિશ્ર સરકારો આવી, આ એક વખત એવું કહેવાય છે કે પેલા મનમોહનસિંહના દિલમાં કંઈક દર્દ થયું ને એને ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. અને અત્યારે બધા મોટી મોટી વાતો ઠોકે છે ને કે ભાઈ આ બેંકો ઊંચી આવી, આમ કર્યું, તેમ કર્યું. એ દેવા નાબૂદીથી જે પૈસા ભર્યા ને એમાં નબળી પડેલી બેંકો ઊંચી આવી. એટલે આ વસ્તુ સમજવી પડશે. સરકારે આ વસ્તુ કરી દે. કારણ કે ઘણા બધા GST ના આ તેના બધા લૂંટોત્સવ થયા, એમાં ઘણા બધા નાણાં ભેગા થયા છે. એવું નથી કે નથી થયા. તમે LICમાં કોઈ આક્ષેપ આવડે 2 દિવસ પહેલા થયો છે ન્યુયોર્ક ટાઈમ્સની અંદર, પેલા આપણા એક ઉદ્યોગપતિ સાહેબ પર, અદાણી પર 30,000 કરોડ કે એવું કંઈક આક્ષેપ છે એમની સામે. એક્ઝેક્ટ આંકડો અમારી પાસે નથી, પણ આક્ષેપ છે એવું સાબિત બધા આક્ષેપ કર્યો છે. ત્યાં સમાચાર છપાયા છે. હવે કે સાચો છે એવી માની લેવાની જરૂર નથી, પણ આટલા બધા રૂપિયા હોય તો ખેડૂતને એક વખત મદદ ના થાય? જે તમને રોટલી ખવડાવે છે, તમને તમારું પેટ ભરે છે, એના માટે સખત પરિશ્રમ કરે છે, તો એને મદદ ના થાય? કરો તમે. આ જે દિશા અને દશા બંને બદલવાની જરૂર છે. આપણે કોઈનો દોષ નથી દેતા, કોઈ સરકારનો, કોઈ સિસ્ટમને દોષ નથી દેતા, પણ જ્યારે થયું જ છે અને એમાં મદદ જ્યારે તમારી કાયદાકીય રીતે તમારે મદદ કરવાની આવે તો તમારે હાથ ખુલ્લા રાખવા પડે. કારણ કે ઘણા બધા આપણે પ્રશ્નો છે. આપણે વીજ વિક્ષેપની વાત કરીએ, આપણે ખેડૂતને સમયસર વીજળી મળતી જ નથી. ખાતરો માટે રેન્ક લાગે, એ રેન્ક બારોબાર કોકને થઈ જતી રહે. સમજદાર માણસો જો ગોઠવેલા હોય તો આ બધું ના થાય. એ ખાતર કોંગ્રેસના રાજમાં પગ કરી જતું હતું ને આ રાજમાં પગ કરી જાય, બીજો આવશે એના રાજમાં પગ કરી જાય. એટલે એની અંદર તમે જો આઈડિયોલોજી આ ખાતરની બાબતમાં સમજો, ઊંડા ઉતરો, તો બહુ મોટા રહસ્યો છે. તમને એવું થાય કે આવું થાય,
ખેડૂતોનું ખાતર અહીં જતું રહે, એમાં આટલા બધા રૂપિયા મળે. અને પાછા પેલા એજન્સીવાળાને તો મળતા હશે, તો કોને કોને મળે એ તપાસ કરો, તમારી આંખો પાટી દેશે કે આ રૂપિયા કોને મળે છે. આ સમજવાની વસ્તુ છે. એટલે નહીં તો પછી ખેડૂત કેવું છે કે હવે એ ખૂણામાં બેસીને રડતા એને આવડે છે, અને આપણે સમજવું છે કે એના હાથમાં ધાર્યું પણ હોય છે, કારણ કે ખેડૂત છે. અને ખેડૂત જ્યારે એનો અવાજ ઉઠાવે ત્યારે ભૂતકાળમાં આપણે જોઈ રહ્યા છીએ પંજાબ ને હરિયાણાથી જે આંદોલન થયેલું, કિસાન આંદોલન, એ વખતે સરકારને પણ એક ટેન્શન ઊભું થઈ ગયું હતું. એટલે આ બધું આપણે સમજવાની જરૂર છે. ખેડૂતોને છૂટા હાથે, ઉદાર હાથે મદદ કરવી જોઈએ. ખેડૂતોને સામે જોવું જોઈએ. ભયંકર નુકસાન છે. આ નુકસાન ખેડૂતોથી સહન નહીં થાય એવું છે. આ વિડીયોથી તમને એવું લાગશે કે આ રજૂઆત વધારે પડતી છે, પણ આજે સવારે 6 વાગ્યાથી અમે જે વિસ્તારમાં ગયા ત્યાં ખેડૂતો અમને મળ્યા, એમને વાત કરી, એમની ગંભીર પરિસ્થિતિ અમને સમજાવી છે. એટલે સરકારને પણ એક બે હાથ જોડીને, અધિકારીઓને પણ નમ્ર વિનંતી છે કે આ સર્વે બર્વેની માથાકૂટ છોડો. તમારે બીજા 15 દાડા લાગશે સર્વે કરવામાં, અને 15 દાડામાં તો જો આ ના થયું હોત તો ખેડૂતના ઘરમાં પૈસા આવી જાત. એટલે ગમે તે કંઈક પ્લાનિંગ કરો, આયોજન કરો. કારણ કે ખેડૂતો એવું પણ સાંભળ્યું છે કે એકલા બેંકો પાસેથી પૈસા નથી લેતા સાહેબ. આ ખેડૂતો ખેતી કરવા માટે 4% વ્યાજે પૈસા લોકો પાસેથી લાવે છે, એવું સાંભળ્યું છે. 5%, 6% એવાય લૂંટનારા છે. એમની સામે કોઈ પગલાં ભરાતા નથી. ખેડૂત શરમનો માર્યો, દુઃખનો માર્યો, વ્યથાનો માર્યો ફરિયાદ નથી કરી શકતો. સરકાર કાયદો બનાવે છે કે વ્યાજખોરો સામે આપણે કાયદેસર પગલાં ભરીશું, પણ ફરિયાદ ક્યાં કરે? ફરિયાદ કરે તેની દીકરીના લગ્ન અટકાઈ જાય, એના ફાધરનું, માતા પિતાનું દવાનો ખર્ચો, ઓપરેશન કરવાનું એ અટકી જાય, એનો વ્યવહાર અટકી જાય ફરિયાદ કરે તો. એટલે સમસ્યાઓ આ બધી છે. અને એ બધી સમસ્યાઓ પર સર્વે કરીને સરકાર એવું કરે, આપણે કોઈને જેલમાં પૂરી દેવા નથી, પણ એવી સિસ્ટમ ઊભી કરે કે એનો વ્યવહાર ચાલે, એને તકલીફ ના પડે. કારણ કે આ તો ખેતરો તો બધું કેવું હોય કે માલ ખુલ્લામાં હોય, ઓપન ટુ એર. એમાં ખેડૂતોને જે પ્લાનિંગ કરવાનું છે એ પ્લાનિંગ પણ કરે ને એમાં આ લોકો મદદ કરે. એ વસ્તુ મહત્વની છે. મદદ તો કરવી જ પડશે, કારણ કે આપણે ટેક્સ મારફતે, વિવિધ મારફતે સરકાર ઘણા રૂપિયા કમાય છે. એવા લોકોને, જે 2 નંબરના લોકો છે, જમીનો ખોદી જાય છે, ભ્રષ્ટાચાર કરે છે, એમની સામેથી કશું લેવાતું નથી. એ તો બધા 2 નંબરી રૂપિયા કમાઈને સાહેબો તગડા બની ગયા છે બધા. તો જે તમારા માટે મહેનત કરે છે, જગતનો તાત છે, એ આજે લાચાર છે આ પરિસ્થિતિની અંદર. ત્યારે એને તમારે મદદ કરવાની જરૂર છે. છૂટા હાથે મદદ કરજો, દોડીને જજો, કશું પૂછવાય ના રહેતા, કોઈ તપાસ કરવાય ના રહેતા. ગંભીર પરિસ્થિતિ છે. આજે આ વિડીયો મારફતે અવાજ પહોંચાડવાની સરકારને અમે કોશિશ કરી રહ્યા છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેટલો થાય એટલો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. આજનો વિડીયો અમે રજૂ કર્યો છે. નવા મુદ્દે નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.